અત્યારે સૌથી પહેલાં આવ્યા છે સિટીઝન બેંક. એમાં કાર આવીને એટલે આમ ખરેખર એવું થયું, ઓલા આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાનીમાં એમ આવ્યો એમ. જો તમે આ સીન જોઈ લ્યો, બરોબર છે, આ રીતનું છે. હવે એનું પિક્ચર બતાવો. જો દોસ્તો, એક વેજ ચીઝ પફ, પછી આ મસાલા ટી અને એક ચાઇનીઝ પફ લીધો જ ને. ચેન્જ ઈ થયો હે કે આજે હું નથી જાતો ઘરે, હવે કાલ જઈશ. આજે હું પાછો આ લોકો ભેગો જ ઘરે આવ્યો જઈશ. તમને કેટલો ટાઈમ હતો? ક્યારનું એક હલાલ કરતો હતો. ચાલો દોસ્તો, જોઈએ આપણે રિએક્શન. દોસ્તો, મસ્ત એક નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે ડેનવિલથી નીકળીને આપણે જૂના ઘરે એડિશન પહોંચી ગયા છીએ ભાર્ગવભાઈના. અને અત્યારે સૌથી પહેલાં આવ્યા છીએ સિટીઝન બેંક, કેમ કે એમનું અહીંયા લોકર હતું. અને ખાસ તમને એક વસ્તુ કહું કે લોકર અહીંયા છે ને બહુ લેવા અઘરા છે, કેમ કે અહીંથી લોકર બંધ કરાવીને બીજે પાછું ખોલાવવું હતું ને, તો અહીંયા લોકર મળવા જ અઘરા છે. એ બેન્કર જે ટૂંકમાં અંદર બેઠા હતા ને એમ્પ્લોઈઝ, એણે એમ કીધું કે આ ભાઈએ જઈને એમ કીધું કે મારે લોકર બંધ કરવું છે અહીંનું. તો એ બેને એમ કીધું કે તમે એ જ બોલ્યા ને કે લોકર બંધ કરવું છે અહીંનું એમ. તો આ ભાઈ કે યસ આઈ એમ શ્યોર. તો કે પાક્કું તમે પોઝિટિવ જ છો આ બાબતે કે તમારે ખરેખર લોકર બંધ કરવું છે એમ? તો ભાઈ કે હા હા કરવું જ છે કેમ. તો કે ખરેખર વિચાર લેવો જી, લોકર બંધ ના કરો, કેમ કે અહીંયા ક્યાંય જગ્યા જ નથી, કોઈ લોકર આપતું જ નથી એકેય બેંક અત્યારે એમ. રોજ ઘણા બધા માણસો આવીને પૂછે છે કે મારા આજ લોકર જોઈએ, મારા લોકર જોઈએ, લોકર જોઈએ. ના જ પાડીએ છીએ અમે કે તમે સામેથી આવીને એમ કહો લોકર બંધ કરવું છે એમ. એટલે આ રીતની આખી સિસ્ટમ મને ખબર પડી કે અહીંયા બેંકમાં લોકર્સ જ અવેલેબલ નથી. અને હા આમ નાના હોય જ જગ્યા એમ. આપણે કેમ આપણે ઇન્ડિયામાં કદાચ હોય તો આખા આપણે કદાચ સોનાના હોય તો સોનાના આખા બોક્સ સહિતનું સોનું આમ મૂકી દીધું હોય ને, એવું તો અહીંયા કોઈ મૂકી જ ન શકતું. એ બોક્સ કાઢીને એની અંદરથી એકાદ પાઉચમાં નાની જગ્યામાં મૂકવું પડે છે, એવા લોકર છે. અને એ નથી મળતા એમ. વિચારો કઈ કન્ડિશન છે ભાઈ બેંકમાં તે એમ. આવી રીતનું છે અત્યારે. બસ જો અહીંયા આવ્યા છીએ પહેલાં સિટીઝન બેંક, પછી જઈએ ઘરે, થોડીક સાફ સફાઈ કરવાની, થોડીક વસ્તુ પાછી એ લોકોને વાં લઈ જવાની છે નવા ઘરે. તો એ બધું મૂકશું, કારમાં લોડ કરશું, પછી જઈશું પટેલ બ્રધર્સ, ત્યાંથી અમુક વસ્તુ લેવાની હું તમને ત્યારે બતાવીશ. અને પછી જઈશું આપણે ફિલાડેલ્ફિયા, આપણી ટ્રેનના નસીબ હારે. એટલે એમાંય તમે બનેલા રહેજો. મોજ આવવાની છે આજના દિવસમાં. ફરશું, રખડશું, એટલે મીન્સ ફરીએ જ છીએ, રખડીએ જ છીએ, પણ ઘરે જાઉં એ રીતના એમ. અને મને જે કંઈ નવી ખબર પડી હું તમને કહેતો જઈશ. ચાલો દોસ્તો, હું જે લોકરનું બોક્સ કહેતો હતો ને, જોઈ અવળું લોકરનું બોક્સ ખાલી હતું. બોલ, આ 5x3 રાઈટ, આમ 5 અને આમ 3, આ ઇંચમાં. આમ ઊંડાઈ બધાની સરખી જ હોય, પણ આમ 5x3. જો આ અવળું બોક્સ હતું. અવળું મળતું નથી માણસોને અહીંયા એમ. તો આવા એક બેંકમાં તો કેટલા બોક્સ છે, તોય નથી મળતું. ગજબ કહેવાય ભાઈ, અવળું બોક્સ હોય જો ખાલી. દોસ્તો, ઘરે જવા પહેલાં આવ્યા હતા ક્લો કોફીમાં, અને જો આ લીધું છે મેં માર્શમેલો સ્મોર્સ કોફી નામ છે. અને એમણે તમે શું લીધું છે? એ ઓલું બેલ્જિયમ ચોકલેટ એવું કંઈક. હા, બેલ્જિયમ ચોકલેટ લાટે એવું કંઈક છે સમથિંગ. અને આ જે છે એ સ્મોર્સ કોફી છે. ચાલો ત્યારે લેતા જઈને ઘરે જાય. દોસ્તો, લકીલી જો કામવાળા જે બેન બોલાવ્યા હતા અત્યારે, જે સ્વીપર, એ લોકો આવી ગયા છે. અને આ રીતનું છે અહીંયા મેઇન વસ્તુ કે પહેલાં તો સૌથી પહેલાં તો તમારે એની રાહ જોવી પડી. 10:30ના એ બેન આવ્યા 12:15. અને બીજી વસ્તુ કે આવ્યો એ ગાડી લઈને એમ. આપણા બિચારા પાસે યાર આમ કહેવાય ને કે રિક્ષાના પૈસા ન હોય, અહીંયા કાર લઈને આવે એમ. આમ કહેવાય ને, એમાં કાર આવીને એટલે આમ ખરેખર એવું થયું, ઓલા આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાનીમાં એમ આવ્યો એમ. આમ આવ્યા, મસ્ત પાર્ક કર્યું, સ્ટેશનમાં ઉતરા, પછી સાફ કરવા ગયા. ભાઈ ઓહો, ગાડી આમ જેવી તેવી નહીં હોય, જબરું છે. હાલો ત્યારે થોડીક બહુ હેલ્પ કરીએ અને ફટાફટ ક્લિનિંગ પતાવીએ, પછી જાય પટેલ બ્રધર્સ. જો દોસ્તો, ખાલી ઘર અને ભેગું ક્લિનિંગ ચાલુ છે. બધી વસ્તુ ખાલી. જો હવે ઓલું ઘર જેવું થઈ ગયું, ના ઘર ખાલી થઈ ગયું. જો આખું અહીંયા આખા જેકેટ હમાતા નહીં એમ, દબાઈને ભરાવવા પડતા. અત્યારે બધું ખાલી. જો આ રીતનું હતું આખું. દોસ્તો, હું રેફરન્સ માટે તમને અહીંનો કેવો સ્નો પડે ને અહીંનો કેવો પિક્ચર હતું ને એક ટાઈમનું બતાવું. જો તમે આ સીન જોઈ લ્યો, બરોબર છે, આ રીતનું છે. હવે એનું પિક્ચર બતાવું. જો છે, જો આ બધી જે કાર પડી જ ને, અને આ ઝાડવું છે ને, જો આ બધી કાર એટલે કાર એટલે ફરી ગઈ છે એમનો વિચારતા, પણ આ જે જગ્યા છે ને એક્ઝેક્ટ, જો આ જગ્યા અને આવો સ્નો છે ને. બાકી આમ કારની ઉપર એ જુઓ, આખું થરના થર થઈ ગયા. આ રીતનું છે અહીંયા, આવી રીતનું પડે છે. જો આવો સીન દેખાય જ્યારે
હવે અહીંયા તો આ ઘરે તો નહીં આવવાનું થાય પાછું, પણ હું બીજા ઘરે આવીશ ને ત્યારે તમે એ આજુબાજુનો એરિયા જોયો ને, હવે હું તમને એ એરિયા બતાવીશ પાક્કું. દોસ્તો ફાઇનલ ગુડ બાય ને ફાઇનલ ફોટોસ ચાલે છે આ ઘરમાં, બરાબર. સાફ સફાઈ ને બધું પૂરું છે. ચાલો ફોટો પાડી લઈએ. દોસ્તો આવી રીતના જે કમ્યુનિટી જે હોય ને, એ રીતના જે બધા હાઉસીસ હોય ને, એ લોકોનો મેલ બોક્સ છે ને આ રીતના હોય. જો 61 થી 66નું છે ને, જો આવી રીતના છાપરા નીચે આમ છે, અને તમે છે ને અહીંયા બધું તમારું મૂકીને વયા જાય ને તમારે આ રીતના ચેક કરવાનું. જો આવું બોક્સ હોય, બરાબર છે. આપણું 63 હતું એટલે, અને આ 61 થી 66નું અહીંયા છે. પછી જો બાકીનાથી અહીંયા હશે, બરાબર. એટલે આ રીતનું આખું હોય. અને આ બધા કમ્યુનિટી હાઉસીસમાં અહીંયા તમારી પોસ્ટ નાખીને જતા રહીએ, અને પછી અહીંથી તમારે લેવાની. જો અહીંયા આ 63નું ગરાજ છે, આ 62નું ગરાજ છે. 62 એટલે તો કે ઉપર રહી એ, બરાબર. આ નીચેવાળું છે ને 63, એટલે કે 63નું એક ગરાજ અહીંયા ને એક અહીંયા, એટલે ત્યાંથી આમ આવીને તમારું ગરાજ એ રીતનું છે આખું. દોસ્તો પ્લાનમાં થોડોક ચેન્જ થયો છે ને આંખ ખુલતી નથી. એ ચેન્જ નથી થયો. ચેન્જ એ થયો છે કે આજે હું નથી જતો ઘરે, હવે કાલ જઈશ. આજે હું પાછો આ લોકો ભેગો જ ઘરે વયો જઈશ, નવા ઘરે, બરાબર. અત્યારે જો કુંડા છે એ ગોઠવા, તો કુંડા છે ને બહુ હલે છે, તો અમે એનું સેટિંગ કરીએ છીએ કંઈક. આમ જો મસ્ત ધડતો સુરત છે, અને કંઈક ખાવા પીવા જઈએ છીએ. હું આંખ બંધ કરીને જ વ્લોગ કરું. હાલો હું તમને બતાવું અમે ક્યાં જઈએ છીએ. હું કેની સામે જાઉં છું એ ખબર નથી. હા, કેમેરો જ છે, વાંધો નહીં. એટલે જઈએ છીએ ખાવા પીવા. હું બતાવું તમને ક્યાં જઈએ છીએ. પટેલમાં જઈશું ને પછી હું તમને પાછો ઘરે લઈ જઈશ. અને આ છે એ માસીને નથી ખબર, મારા મમ્મીને નથી ખબર. આપણે આજ માસીનું રિએક્શન કેપ્ચર કરશું. આ ક્યાંથી આવ્યો આપણે કેપ્ચર કરશું, કઈ રીતનું રિએક્શન રહી જોઈએ. અને લેટ્સ સી હવે ઇટ ગોસ. ચાલો પહેલાં અત્યારે જમવા જઈએ, બાકીનું આગળ કરીએ કંઈક. દોસ્તો આવ્યા છીએ અત્યારે અતુલ બેકરી, અને મેઇન અહીંનો છે ને ફેમસ છે પફ. ચાલો ત્યારે પફ ખાઈએ ને પછી રિવ્યૂ જોઈએ એના. એટલે આપું હું તમને. દોસ્તો એક વેજ ચીઝ પફ, પછી આ મસાલા ટી, અને એક ચાઇનીઝ પફ લીધો જ ને. ચાઇનીઝ પફ કઈ રીતના લીધો જ ને એના માટે જો તમે વાંચો. બસ આપણે આ કર્યું. ગુજરાતી હોય તો ગુજરાતી જ હોય ને ભાઈ, એના જેવું છે. ફ્રી દે છે ને આપણે ઈ જ લેવો તો શું વાંધો છે રિવ્યૂ દેવામાં. એમ ખાધા પહેલાં એવો રિવ્યૂ આપ્યો કે મસ્ત ફૂડ છે, કે 5 સ્ટાર. આમ જોઈએ ભાઈ. ચાલો ત્યારે હું ખાઈ લઉં, પછી હવે સાચો રિવ્યૂ આપીશ તમને લોકોને. દોસ્તો ડેફિનેટલી રેકમેન્ડેડ છે પફ. જરૂરથી અહીં ખાવા આવજો, પાક્કું. પણ મસ્ત હતો ખરેખર. ચાઇનીઝ પફ છે ને મેં ખાધો ને બહુ મસ્ત હતો. દોસ્તો ચાલો હવે પટેલ બ્રધર્સ એન્ટર કરીએ છીએ, અને હું જે લઉં ને તમને બતાવું. ચાલો જો દોસ્તો કાઠી રોલમાં મને જે સૌથી જાજો ભાવ્યો હતો ને, અહીંયા દીપનો પનીર ટીકા કાઠી રોલ હતો, એટલે એ એક લીધો છે. અને એના સિવાયના દીપના જ અલગ અલગ ફ્લેવર ટ્રાય કરવા લીધા છે. તવા પનીર એક લીધો છે, એક આલુ ટિક્કી લીધો છે, અને વાડીલાલનો એક આજે વખતે ટ્રાય કરવો છે, એટલે પનીર ટીકા એનો પનીર ટીકા લીધો છે. એટલે આટલા 4 કાઠી રોલ લીધા છે. અને બાકી હવે હું ગોતું છું હું મળે છે. મને લેવાનું મન છે અત્યારે પૂરણપોળી, બરાબર. જો આ રહી પૂરણપોળી. એટલે હું જોઉં છું કે ઘરે મગાવી હેલી પડશે કે લઈ જાવી હેલી પડશે, કેમ કે જેટલું ઘરે આવી જતું હોય ને એટલું ઉપાડી નથી લઈ જવું. એટલે એ રીતના બધું ગોતીએ છીએ. બાકી જો ગુજરાતીમાં જ લખેલું છે કે અસલ ગુજરાતી. આમ જોઈએ ભાઈ. દોસ્તો બાલાજીનું આખું સેક્શન દેખાઈ ગયું. જો આલુ સેવ, બરાબર. પછી આ સિંગ ભજીયા, ફરાળી ચેવડો. એમાંથી એક ફરાળી ચેવડો તો જો આપણામાં લઈ જ લીધો છે. અને ભેગી છે એ આ ભાર્ગવભાઈએ કીધું કે તાકાતવાળી ભાખરી છે આ, તો આપણે એ લઈ લીધી છે. અને વધારાનું એક સિંગ લેવાની હતી તો એ લીધી છે. અને બાકીના કાઠી રોલ તો હતા જ. હવે બીજું કંઈ લઉં તો બતાવું. બાકી જો $4 છે ટોટલ. એટલે આમાં જો એક્સપોર્ટ પેક લખ્યું છે, એટલે આમાં પ્રોપર ભાવ નથી લખ્યો, પણ આ કદાચ છે ને 95 વાળું પેકિંગ છે. ઇન્ડિયામાં લગભગ 85 કે 95માં આ ગેસ મળે છે, અને એ અહીંયા $4 મળે છે. એટલે તમે ગણો ને 350 રૂપિયાનું, બરાબર છે. આ રીતનું છે. આપણું જે 10 રૂપિયાવાળું પાર્લેજી છે ને, એ જો 4 છે ને $1 મળે છે. એટલે એક છે ને 22 રૂપિયા જેવું થાય. અને જો પ્રોપર લખેલું જ છે એક્સપોર્ટ પેક એવું છે ને. ચાલો વાંધો નહીં, આપણને ભાવે એટલે આપણે લઈ લઈએ, વાંધો નહીં. જો દોસ્તો આ લોકો સ્પેશિયલી ગ્રોસરી કરવા આવે ને ત્યારે આ રીતના ગ્રોસરી કરવી કે આ લોકો જો હજી ભાઈ કન્ટિન્યુઅસ ચાલુ જ છે અમારું લેવાનું. એક આખી ભરાઈ ગઈ છે ને બીજીમાં ભરાવાનું ચાલુ છે. ગ્રોસરી કરે છે આ બધા. દોસ્તો કોઈ કહે કે આ સાંજના 5 વાગ્યાનું અંધારું છે ને, બાકી ગજબ. અને આપણે જો જાજી બધું શોપિંગ કરીને નીકળ્યા છીએ. ચાલો જઈએ. પહેલાં એક જગ્યાએ જવાનું, ચાલો હું બતાવું. દોસ્તો મેં તમને જે હમણાં જગ્યા કીધી ને કે અમે ક્યાંક જઈએ છીએ, એ છીએ શેરે પંજાબ. ભાઈ ઓથેન્ટિક નોર્થ ઇન્ડિયન ફૂડ. મક્કેદી રોટી ને જો સરસોદા શાક. એટલે આપણે ત્યાંથી નથી લેવાનું, આપણે બીજો ઓર્ડર કર્યો છે. પાલક મટર એવું કંઈક છે, એક દાલ મખની છે, આવી રીતનું અલગ અલગ છે. ચાલો ત્યારે ઓર્ડર પિક કરીએ, ઘરે જઈને સરપ્રાઈઝ આપીએ માસીને. દોસ્તો અત્યારે એક મસ્ત વિચાર આવ્યો કે ભાભીને છે ને
કારમાં ગીત સાંભળવા બહુ ગમે અને કોઈ છે ને હેરાન કરે ને ગીતની વચ્ચે એને ન ગમે. ડ્રાઇવિંગમાં એને ગીત જ જોઈએ, બરાબર. અને ભાઈને એને હેરાન કરવા જ ગમે. એટલે અત્યારે હવે એવો પ્લાન છે કે એને ફોન કરીને કંઈક હળી કરીએ. અને હળી અત્યારે થાય એવી એક જ વસ્તુ છે કે એને સ્પેશિયલ એને ગમતા કુંડા છે ને જે જૂનાગઢેથી આપણે લઈ આવ્યા, એ છે ને કારમાં, આ કારમાં અત્યારે કુંડા પડ્યા છે અને કાર ચેન્જ કરી લીધી. એની અમારી કારમાં વયા ગયા, ટૂંકમાં જે ભાર્ગવભાઈ જેમાં અમે બે સવાર આવ્યા તેમાં. અને અત્યારે અમે એની કાર લઈને જઈએ છીએ. એટલે હવે એને ફોન કરીને આપણે એવું કંઈક કરવાનું છે કે ભાઈ કુંડા છે ને પડી ગયા ને તૂટી ગયા છે, હવે જોઈએ એનું રિએક્શન કેવું. મુકાઈ તમને કેટલો ટાઈમ હતો? જોયો તો ત્યારે કે હલતા નથી ને બરાબર તો ક્યારનું એક હલાલ કરતું હતું, એક ખાલી લીવર દઉં ત્યાં હાલે, લીવર દઉં ત્યાં હાલે. એટલે મેં કીધું કે લાય હરખું મૂકી દઉં. તો ત્યારે જોયા હતા ત્યારે બધું બરાબર જ લાગતું હતું. મેં હરખા જ મૂક્યા હતા બધા. અને એક તો એને હરખાએ તને એક ક્યારનું મેં કહી રાખ્યું હતું કે તમે નિરાયતે ગોઠવો હરખાએ, ઓલા વચ્ચે એક એક મૂકજો. આપણે ઓલી બ્લેક કલરની લાઇનરો લીધી હતી, એ એને લીધે ઈ છે ને ઓલાને હલવા ન દે, સ્કીડ ન થવા દે. કેવું તૂટી ગયું? હે બે ઓલા મોટા કેવું તૂટી ગયું? હા, બે ઓલા જે હતા ભેગા ઈ એ ભેગા હતા કયા બે? બ્લેક કલરના પ્લાસ્ટિકના. એટલે ઓલું રબર પ્લાન્ટ ને ઈ? હા, પ્લાસ્ટિકનું હતું ઈ. પ્લાસ્ટિક તૂટી ગયું. ઓ એટલે પણ પ્લાન્ટ તો છે ને? હા, પ્લાન્ટમાંથી માટીને બધું ખરી ગયું, મૂળિયા હે. પણ ઈ તો એમ મને તેમ થાય કે ઈ પ્લાસ્ટિક કેમ તૂટ્યું? નો તૂટે તો નોટ તૂટે ને? તો નહીં તૂટ્યું હોય. લોહીમાં તું મારે ત્યાં રસ્તો કેવો લઈ જાય છે ને મને તું ક્યાંથી લઈ જઈએ? રામ જાણે આ યુનિયન ક્યાંથી લઈ જાય છે કોઈ જાણે. અમને તો આના ઉપર આ 78 ચડાવે છે. એટલે મેં નો ટોલ કર્યું વળી. હું કામ તારે ની આવા નો ટોલ ને શું કરીને જવું છે? પૈસા બચાવવા. પૈસા બચાવવામાં અહીંયા કુંડા તૂટી ગયા એનું શું પણ? તો કાઈ નથી તૂટ્યા, મને ખબર છે કે તું ખોટું બોલે છે. એ આ તો હું તારી ટેસ્ટિંગ કરતી હતી. ઓહો હા. હવે તો ફોર્મ આવી ગઈ ને? તો એટલે જો કે એમ એક ઝાડવા હારા એક બે જ મને ગમે છે, બાકી બધા તો સાઈડમાં રાખો તો હવે તો તોડતા નાખી દે યાર, ક્યાં નથી ગમતા તો જાવ હાચા દે. તોડતા જાય હવે. ના ના જેટલા છે એટલા તો રાખો, પહોંચે જેટલા એટલા. ચાલો દોસ્તો, જોઈએ આપણે રિએક્શન. મૂકી દઉં, ઉભા રહ્યો ને. કેમ બાકી મેં કીધું હજી પાછો આવજો કેતો આવું એમ. જો દોસ્તો, ખરેખર વ્લોગ ફરી ગયો છે, દી ફરી ગયો છે. અને હું બતાવું છું કે જો અમે આ કુંડાઈ લેતા આવ્યા અત્યારે, બરોબર છે, આ પ્રૂફ બરોબર. પણ બરફ હજી જો એમનો એમ છે, એટલે પ્રૂફ મળી ગયું ને ટેમ્પરેચરનું કે 0 થી ઓછું હોય તો જ બરફ રહે. અને જો નાનાથી નાના ગાંગડા, કાલના વ્લોગમાં મેં જે બતાવ્યા હતા ને એ ગાંગડા હજી સહિત છે. બોલો, આવું છે. જો એમાં એવું હતું કે મેં કીધું હરખું આવજો કહેવાનું રહી ગયું હતું, હાલો પાછા જતા આવી એમ. લખ્યું હોય સાઈઝનું હરખું આવજો કહેવાનું. દોસ્તો, આજનું શાહી મેનુ છે ને, જો એમાં આ છે મેથી મલાઈ મટર, આ છે ચના પાલક ભેગી દાલ મખની, આ છે ચીલી કોરિએન્ડર નાન, અને આ છે ગાર્લિક નાન. અને હવે આ આવ્યું છે એ કયું પનીર બટર મસાલા કયું છે? આ પનીર બટર મસાલા છે. અને હજી દાલ ફ્રાય છે એ આવે છે થોડીક. અને બાકી જો નાન બને છે આ રીતનું, અને બાકી ડુંગળી અને છાશ. ચાલો ત્યારે શાહી ભોજન જાય. દોસ્તો, મૂવી નાઇટ ચાલુ થઈ રહી છે. કયું મૂવી છે એ ખબર નહીં, હું જોઈ લો પછી કહું. અને બધાય છે આવી રીતે સેટઅપ કરીને ગોઠવાઈ ગયા છે નવા સોફામાં, નવા ઘરમાં, નવા ટીવીમાં, નવું મૂવી. આવી રીતનો છે સીન. ચાલો ત્યારે મસ્ત એન્જોય કરીએ. દોસ્તો, અમારા બધા શું કહેવાય શિફ્ટિંગનો છે ને સ્વીટ એન્ડ થાય છે.
એક મૂવી યારે મૂવીનો અત્યારે ઇન્ટરવલ હાલે તો એમાં જો આ ટ્રિપલ ચોકલેટ પેસ્ટ્રી છે અને હજી બીજું શું છે અઘરું છે બોલવામાં પણ કોફી નટેલા ટ્રેસલા જ છે બરોબર સાચું બોલ્યો હાલો હવે એવું છે બરોબર છે હું બે ટેસ્ટ કરું પછી હું તમને બેયના રિવ્યૂ આપીશ કે કેવું શું છે દોસ્તો કાલે એન્ડ રેકોર્ડ કરતા ભૂલાઈ ગયું હતું અને હું મેચના ઓલું કાલે ઇન્ડિયાના સાઉથ આફ્રિકાનો મેચ ચાલુ થવાનો હતો એટલે હું એના એક્સાઇટમેન્ટમાં છે ને એ જ ભૂલી ગયો અને પછી એ ન જવાનું ને એમાંય ભૂલી ગયો હું પણ હું તમને કહી દઉં કે ખાસ જે ધ બેંગાલ ફાઇલ્સ મૂવી જે છે ને એ એકવાર ટાઈમ સ્પેન્ડ કરીને જોજો બરોબર છે ઘણા એના મનમાં જે ઓલો ભડભડિયો છે ને કે ભાઈ ઇન્ડિયામાં આમ છે ઇન્ડિયામાં આમ છે ઓલું છે એલું છે એ બધું એમાં રિયાલિટી દેખાઈ જાય અને એને એઝ અ મૂવી તરીકે ન જોતા એને એઝ અ રિયાલિટી અથવા તો મેસેજ તરીકે જોજો મજા આવશે ખાસ જોજો ટાઈમ સ્પેન્ડ કરજો બરોબર અને એમાં એન્ટરટેનમેન્ટ ન ગોતતા કે ભાઈ આ મૂવી મજા ન હોય હું આને રેટિંગ આપું એ મૂવી છે જ નહીં એ રીતના બરોબર છે કે તમારી સામે તમારું એક સાચું પિક્ચર દેખાડે છે કે આવું રીતનું છે તો એ તમારે જોવાનું છે બસ આવું છે જ્ઞાન લેવાનું એમ બાકી કંઈ તમે એકવાર શું કહેવાય સામાજિક વિજ્ઞાન ભણતા જ્યારે સોશિયલ સાયન્સ ત્યારે કંઈ રેટિંગ દેવા ન બેસતા કે ભાઈ મને હુમાયુન ન ગમતો ને માન બાબર ગમતો ને મને આ ન ગમતો ને ટીપુ સુલતાન ગમતો ને એમાં રેટિંગ ન હોય થયું તું એમ એટલે એ રીતનું છે જોજો ખાસ બરોબર પછી કાલોલી કેક ને એ બધું ખાધું ને એ ભાઈ ટોપ હતું મોજ આવી ગઈ બરોબર અને અત્યારે બારીની બાર એક વસ્તુ થાય છે હું તમને બતાવીશ નહીં કાલના બ્લોગમાં જોજો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર તો કરતા જ દેજો મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ખુશ રહેજો મસ્ત રહેજો આબાદ રહેજો હસતા રહેજો અને ખાતા પીતા રહેજો મળીએ છીએ ચલો બાય બાય જય શ્રી રામ હું લીધું છે મેં માર્શમેલો સ્મોર્સ કોફી તો એમાં જો આનું નામ શું છે આ વાડીનું એ છે ટ્રિપલ ચોકલેટ ટ્રિપલ ચોકલેટ પછી શું બોલવાનું કેક અચ્છા ટ્રિપલ ચોકલેટ પેસ્ટ્રી છે